વડોદરામાં આજે પણ તબીબોની હડતાલ છે તે યથાવત જોવા મળી રહી છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો ઓપીડીથી દૂર રહ્યા છે। હડતાલના પગલે અનેક સર્જરી અટવાઈ છે। સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં 95 સર્જરી અટવાઈ છે। આજે 3000 ખાનગી હોસ્પિટલોની ઓપીડી છે તે બંધ રહેશે। આ સાથે જ વડોદરામાં આજે પણ તબીબોની હડતાલ જોવા મળી છે। તમામ તબીબો છે તે હડતાલ પર ઉતર્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। તો ક્યાંક સુરક્ષાને લઈને પણ માંગ કરવામાં આવી રહી છે। કોલકાતામાં જે ઘટના બની છે અને તેના પડઘા છે તે ગુજરાતભરમાં પડ્યા છે। અનેક જગ્યાએ ડોક્ટરો વિરોધ નોંધાવી રહ્યા છે। બીજી તરફ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં 95 જેટલી સર્જરી અટવાઈ છે। દર્દીઓ આવી રહ્યા છે પરંતુ ડોક્ટરો સર્જરી કરી રહ્યા નથી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। જી, કોલકાતામાં જે ઘટના બની છે અને તેના પડઘા છે તે ગુજરાતભરમાં જોવા મળી રહ્યા છે અને વડોદરામાં પણ તબીબોની હડતાલ યથાવત જોવા મળી રહી છે। શું માહિતી? જે કલકત્તા ટ્રેની ડોક્ટર ઉપર દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા કરવામાં આવી। ગઈકાલથી જ વડોદરાની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં 700 થી વધારે ડોક્ટરો હડતાલ પર આજે બીજા દિવસે પણ હડતાલ ચાલુ છે અને જે રીતના માહિતી મળી રહી છે આજે રેસિડન્ટ ડોક્ટરો સાથે વડોદરા શહેરના ખાનગી હોસ્પિટલના ડોક્ટરો અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો પણ જોયા છે। વડોદરા શહેરમાં આજે 3000 થી વધુ હોસ્પિટલો હડતાલમાં જોડાઈ છે। 3000 થી વધુ હોસ્પિટલોએ ઓપીડી બંધ કરી દીધી છે અને જે માહિતી મળી રહી છે એ રીતના સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં 95 થી વધારે ઓપરેશન પણ અટવાયા છે અને જે ખાનગી હોસ્પિટલમાં આજે 700 જેટલા ઓપરેશન કરવાના હતા એ પણ અટવાયા છે। ત્યારે આપણી સાથે રેસિડન્ટ ડોક્ટરના જે અગ્રણી છે એમની સાથે વાત કરીશું। શું કહો છો, આજે 95 ઓપરેશન સયાજી હોસ્પિટલ ને ગોત્રી હોસ્પિટલમાં અટવાયા છે, તમારી હવે મુખ્ય માંગ છે? ઇમરજન્સી ઓપરેશન જે પણ લેવાના છે, ઇમરજન્સી સેવાઓ જે એ ચાલુ જ છે। જે ઓપરેશન અટક્યા છે એ ઇલેક્ટિવ સર્જરીઝ છે। એસએસજી હોસ્પિટલમાં કોઈ પણ ઇલેક્ટિવ ઇમરજન્સી સર્જરી ઇમરજન્સી સેવાઓ અટકાવવામાં આવી નથી। તો હું તમને એઝ અ મીડિયા પર્સનલ પર માંગ કરીશ અને જાહેર જનતાને પણ માંગ કરીશ કે મુદ્દો શું છે એ સમજે અને ખોટી માહિતી પ્રસારિત ના કરીએ। બીજી વસ્તુ, જે સિક્યોરિટીના ઇસ્યુ છે એ માત્ર રેસિડેન્ટ ડોક્ટરના નહીં, જાહેર જનતાના પણ છે। જાહેર જનતા સાથે પણ કેમ્પસમાં ક્યારેય પણ અઘટિત ઘટના ઘટી શકે છે। તો આ મુદ્દાઓ અને સિક્યોરિટીનો ઇસ્યુ આખા ગુજરાતના લેવલ સુધી પહોંચે અને અમારા સત્તાધીશો પણ કડક શબ્દોમાં ડિમાન્ડ કરીને અમારી જે સિક્યોરિટીના ઇસ્યુ છે એ વહેલી તકે પૂરા કરે એવી અમારી લાગણી છે। તમારી મુખ્ય માંગ છે, જે લડત છે એ કયા મુદ્દા પર છે? હાલમાં બે મુદ્દા છે કે આરજીકર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરની ડિમાન્ડ સંતોષાય એ માટે ઓલ ગુજરાત જેડીએ એમના સપોર્ટમાં અને તારા રેસિડેન્ટની માંગણી માટે ઊભું છે। સાથે સાથે બરોડા જેડીએ ઓલ ગુજરાત જેડીએના સપોર્ટમાં છે અને બરોડા જેડીએ લોકલ લેવલના ઇસ્યુઝ જેવા કે ઇલ્યુમિનેશન, સીસીટીવી, સઘન સિક્યોરિટી, મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની સૌથી મોટી સિક્યોરિટી સિસ્ટમ કેમ ના હોઈ શકે એ અમારી મહત્વનો માંગણી અને મુદ્દો છે। કલકત્તા પીડિતા સાથે જે થયું, ટ્રેની ડોક્ટરની હત્યા કરવામાં આવી, એ કેસ હવે સીબીઆઈ તપાસ કરી રહી છે। 13મી તારીખથી સીબીઆઈ એ કેસ લઈ લીધો છે અને ત્યાંના સ્થાનિક ટીમની ધરપકડ પણ કરી રહી છે। તો તમને એનાથી સંતોષ છે? જી, આરજીકર મેડિકલ કોલેજની માંગણીઓ જે છે એના 5 મુદ્દામાં જે સંતોષાઈ રહ્યા છે। અમે ત્યાંના રેસિડેન્ટ ડોક્ટર્સની ક્લોઝ કોન્ટેક્ટમાં છીએ અને ત્યાંના રેસિડેન્ટ ડોક્ટર્સની કેટલી માંગણી સંતોષાઈ રહી છે એની પણ સાથે અમે અને ઓલ ગુજરાત જેડીએ તે બહુ ક્લોઝલી ફોલો કરી અને આખી મુવમેન્ટને ફોલો કરી રહ્યા છે। એટલે હવે એવું માની શકાય કે તમે કલકત્તા જે ટ્રેની ડોક્ટર સાથે થયું એની તપાસથી સંતોષ છે? અત્યારે તમારી જે લડત છે એ અહીંયા સ્થાનિક સીસીટીવી અને તમારી સુરક્ષા માટે લડી રહ્યા છો, એવું માની શકાય? હાલમાં ઓલ ગુજરાત જેડીએ નક્કી કરી રહી છે, ઇવેલ્યુએટ કરી રહી છે કે હજુ કલકત્તાના રેસિડેન્ટ ડોક્ટર્સ અને એની ફિમેલ ડોક્ટર સાથેનો ક્યારે એ મુદ્દો સોલ્વ થશે। પણ હા, મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજીની જે હત્યા કરવામાં આવી તેની સીબીઆઈ તપાસ કરી રહી છે, તો અત્યારે તમે હડતાલ પર બેઠા છો એની પાસે ગુજરાતના જેટલા લોકો જોડાયેલા હતા, મુખ્ય કારણ
આરજીકર મેડિકલ કોલેજમાં જે પણ ઇસ્યુ થયો હતો એનું મુખ્ય કારણ તો એ જ હતું કે બધા ગુજરાતના અને બધા ઓલ ઇન્ડિયા ઓવરના બધા રેસિડન્ટ ડોક્ટરો સ્ટ્રાઇક પર પછી એ સીબીઆઈ ને તરત જલ્દી ને જલ્દી એનો હતા અને અમારા અહીંયાના પણ બીજા ઇસ્યુ છે. 2 મુદ્દા અમે અહીંયા લઈને સ્ટ્રાઇક પર જોડાયા હતા. અમારા કે આરજીકરમાં જે વસ્તુ થઈ એ વસ્તુ અમારી જોડે પણ ના થાય, અમારી સિક્યુરિટી પણ એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ કે આરજીકરમાં જે ઘટના બની એ બીજી વાર ના થાય, એના માટેના મુદ્દાઓ અમે અહીંયા મૂક્યા હતા. આરજીકરમાં જે થયું એ બહુ દર્દનીય હતું કે અમે એનો સપોર્ટ કરીએ છીએ, એના પરિવારને સપોર્ટ કરીએ છીએ કે ભાઈ એનો જલ્દી નિર્ણય આવે. જે માણસો આ વચ્ચે હતા એ લોકોને જલ્દી ને જલ્દી સજા મળે, જલ્દી ને જલ્દી એ લોકો બહાર આવે એના માટે છે. અને એ જ વસ્તુ અમારી કોલેજમાં ના થાય, અમારી કોલેજના રેસિડન્ટ ડોક્ટરો પર આ વસ્તુ થાય એના પહેલા અમે પ્રિકોશન લઈ અને સેફટી વધારીએ એના માટે અમે આ સ્ટ્રાઇક ઉઠી છે. અમને પણ એવું લાગે છે કે અમારું પ્રશાસન જે છે એ પણ અમને એવી સિક્યુરિટી નથી પ્રોવાઈડ કર્યું કે આ વસ્તુ ઘટના ના બની શકે. આ ઘટના બની કોઈ બી જગ્યાએ જો તમે કામ કરતા હોય, તમે એ જગ્યાએ સેફ ફીલ ના કરતા હોય તો તમારે પ્રશાસનને એ વસ્તુઓના ક્વેશ્ચન પૂછવાનો જવાબ છે, ક્વેશ્ચન પૂછવાનો તમારે હક છે અને એમને એ વસ્તુના જવાબ આપવા પડશે. એના માટેની આ સ્ટ્રાઇક ઉઠેલી છે. આપણી સાથે અન્ય ડોક્ટર કલકત્તા ટ્રેની ડોક્ટર સાથે જે હત્યાનો મામલો હતો તેની સીબીઆઈ તપાસ કરી રહી છે અને જેની ધરપકડ પણ કરી રહી છે. છતાં અત્યારે આ આંદોલન પર બેઠા છો અને જે રીતે માહિતી મળી છે ગઈકાલે પણ ઓપરેશન આજે પણ દોષી અને જાહેર હોસ્પિટલમાં તેને 55 જેટલા ઓપરેશન આવ્યા. તો તમે માનો છો કે હડતાલથી દર્દીઓને તકલીફ પડી શકે છે? नहीं, हमारी ओपीडी सर्विसेज बंद है. जो इमरजेंसी सर्विसेज है वो वैसे तो चल रही है जैसे पहले चल रही थी. अगर आप अंदर जाओगे तो हमारे जो कंसल्टेंट डॉक्टर्स हैं दे आर स्टिल वर्किंग. सिर्फ जो रेजिडेंट है उनकी स्ट्राइक है और आज तो आई थिंक आईएमए ने भी डिक्लेयर किया है. तो ऑल ओवर द नेशन जितने भी ओपीडीज है तो सबने वो बंद ही रखा है. और इमरजेंसी सर्विसेज कभी भी बंद नहीं होते. किसी भी कितनी भी कठिन सिचुएशन क्यों ना हो, इमरजेंसी सर्विसेज हम किसी के लिए बंद नहीं करते कभी भी. આપણી સાથે અન્ય મહિલા ડોક્ટર પણ છે. મહિલાઓની સુરક્ષા તમારી મુખ્ય માંગ છે. કોલકાતામાં જે બન્યું છે વડોદરામાં ના બને એના માટે તમે લડત કર્યા. મુખ્ય સુપ્રિન્ટેન્ડન્ટને તમે રજૂઆત કરી, કેવો પ્રતિસાદ મળ્યો છે? सुपरिटेंडेंट सर की तरफ से हमने पिछले हफ्ते जो एप्लीकेशन दिया था उसका अल्टीमेटम भी 48 घंटे का दिया था, वो भी अभी पूरा हो चुका है. हमारी चारों डिमांड्स जो कि सीसीटीवी कैमरास की है, सिक्योरिटी बढ़ाने की है यहाँ पे, चौथा हर जगह लाइट होनी चाहिए, कोई भी एरिया में अंधेरा नहीं होना चाहिए. लेकिन वो पूरी तरह से अभी तक भी पूरी नहीं हुई है. सिक्योरिटी गार्ड्स का नंबर बढ़ना चाहिए, वो भी अभी तक पूरा नहीं हुआ है. जब तक हमारी ये 4 डिमांड्स पूरी नहीं होंगी ये स्ट्राइक खत्म नहीं होगी. दूसरा, यहाँ के जो पेशेंट्स हैं स्ट्राइक की वजह से वो अफेक्ट नहीं हो रहे हैं. आज मैं खुद कल रात पूरी इमरजेंसी करके यहाँ पे मैं आज स्ट्राइक में खड़ी हुई हूँ. तो हमने किसी भी पेशेंट को सफर नहीं कराया है. आज हमारी ओपीडी भी चालू है, सिर्फ रेसिडेंट डॉक्टर्स यहाँ पे स्ट्राइक पे हैं. हमारे कंसल्टेंट देख रहे हैं ओपीडी में पेशेंट्स को. इमरजेंसी में अभी भी ओटी चल रही है. तो हमने किसी भी पेशेंट को कॉम्प्रोमाइज नहीं किया. हम सिर्फ अपनी डिमांड चाहते हैं कि वो ऊपर तक पहुंचे, क्योंकि किसी को तो आवाज उठानी पड़ेगी. आज नहीं होगी तो कभी नहीं होगी. मैडम, जो सुप्रिंटेंडेंट है वो बता रहे कि 600 सीसीटीवी लगाए और 500 से ज्यादा सिक्योरिटी वाले, तो है कहाँ पे? एट प्रेजेंट सिक्योरिटी वाले 130 हमें बोले गए हैं, 130 ही हैं प्रेमिसेस में. हमें वो बढ़ाने हैं. कहीं कहीं बहुत सारी जगह ऐसी हैं इस हॉस्पिटल में जहाँ सिक्योरिटी गार्ड ही नहीं है. बहुत सारी जगह ऐसी है जहाँ पे लाइट्स ही नहीं है. तो एट प्रेजेंट नहीं, ये यहाँ पे 130 गार्ड्स की ही व्यवस्था है, जो कि हमें नंबर बढ़वाना है. 500 होंगे तो बहुत अच्छा होगा. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જુનિયર રેસિડેન્ટ ડોક્ટર ઓપીડીથી દૂર રહ્યા છે. વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. હડતાલને પગલે અનેક સર્જરી અટવાઈ છે. સાજ અને ગોત્ર હોસ્પિટલમાં 95 સર્જરી અટવાઈ છે. તો હડતાલના પગલે અનેક સર્જરી અટવાઈ છે. આ સાથે એક બાદ એક ડોક્ટરો હડતાલ પર ઉતરી રહ્યા છે. ખાનગી હોસ્પિટલની ઓપીડી પણ બંધ રહેશે. ગુજરાતમાં ડોક્ટરોની હડતાલનો બીજો દિવસ છે. રસ્તા પર આવી ઉતરી ગયા છે ડોક્ટરો અને જે બાદ એક વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ડોક્ટરો બેનરો લઈ અને રસ્તા પર ઉતર્યા છે. વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાનો વિરોધ. ગુજરાતભરની સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ બંધ રહેશે.